નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માત્ર. દોસ્તો, હું અત્યારે અહીં આવ્યો છું રાજકોટમાં બીજા રિંગ રોડ ઉપર. મારી સામે અટલ સરોવર છે, એટલે કે અટલ સરોવરની સામે જ જય મુરલીધર ફાર્મ, એટલે કે રાજકોટની બહુ જાણીતી જગ્યા છે, બહુ સાત્વિક જગ્યા છે, બહુ પવિત્ર જગ્યા છે, બહુ અલૌકિક જગ્યા છે. ચંદુભાઈ હુંબલ, નિર્મલભાઈ હુંબલ અને વીરાભાઈ હુંબલના ફાર્મ તરીકે જાણીતી આ જગ્યા, અથવા તો મુરલીધર ફાર્મ તરીકે જાણીતી આ જગ્યા છે. ત્યાં એટલા માટે આવ્યો છું કે ફાર્મ હાઉસ તો અસંખ્ય જોયા હોય છે આપણે, અસંખ્ય લોકો પાસે હોય છે, પણ આ એક દિવ્ય ફાર્મ હાઉસ છે, ભવ્ય ફાર્મ હાઉસ છે. માત્ર ફાર્મ હાઉસ નથી, પણ ત્યાં ગાય આધારિત ખેતી થાય છે, ખાસ કરીને અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ. બીજું, ગૌશાળા છે, કેટલી બધી ગાય માતાઓ છે, અને આખું ગૌ આધારિત આ ફાર્મ હાઉસ છે, એટલે સંપૂર્ણપણે સાત્વિક ફાર્મ હાઉસ છે. આવો, હું તમને ફાર્મ હાઉસની મુલાકાત કરાવું. ત્યાં શાકભાજી, વનસ્પતિ, ફળ, અસંખ્ય વસ્તુ જોવાલાયક છે, ગૌશાળા છે, એ બધી વસ્તુ આપણે નિરાતે જોઈએ. આવો, હું તમને હવે ફાર્મ હાઉસમાં લઈ જાઉં છું. તો મિત્રો, અત્યારે મારી સાથે જય મુરલીધર ફાર્મના ચંદુભાઈ હુંબલ જોડાયેલા છે. ચંદુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. 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 ચંદુભાઈ, સૌથી પહેલા તો એક અલૌકિક જગ્યાએ, એક અદ્ભુત જગ્યાએ, એક પવિત્ર જગ્યાએ અમે ઊભા છીએ, અમે આવ્યા છીએ. અને ખાસ આપણું જે આખું ઓર્ગેનિક ફાર્મ છે, જ્યાં શાકભાજી છે, ફળ છે, અનાજ છે, કેટલું બધું છે. સૌથી પહેલા અત્યારે આપણે જે વિભાગમાં ઊભા છીએ એ વિભાગનો પરિચય લેવો છે, પણ એની પહેલા થોડું મને એ કહી દો કે આ જગ્યા આપણી જે ફાર્મ છે એ મૂળભૂત રીતે કેટલી જગ્યા છે. બીજું કે શરૂઆતના વર્ષોમાં, આગલા વર્ષોમાં તો એક ખેતર તરીકે આપણે એનો ઉપયોગ કરતા હશું, અને પછી આપણે ફાર્મ ક્યારે બનાવ્યું, ને એમાં ઓર્ગેનિક ફાર્મ છે, ફૂલ્લી ઓર્ગેનિક ફાર્મ છે, એ ક્યારે શરૂ કર્યું? આ જગ્યા છે ને અમારી વારસાઈ પ્રોપર્ટી છે. બરાબર. અને મારું નામ ચંદુભાઈ રાજાભાઈ હુંબલ, ગામ ઘંટેશ્વર, મુરલીધર ફાર્મ. બરાબર. અને આ જગ્યા 17 વીઘા જગ્યા છે. બરાબર. અને અમે ઝાડવાને વાવ્યાને 15 વર્ષ થઈ ગયા, અને પ્રાકૃતિક ખેતી ચાલુ કરી અને 11 વર્ષ થયા. બરાબર. છેલ્લા 11 વર્ષ ત્યાં પેસ્ટિસાઇડ, દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા. વાહ વાહ. અચ્છા, આ વિભાગમાં જે છે, આમાં શાકભાજી જોઉં છું, આ સામે કેળા જોઉં છું, થોડોક એનો પરિચય તમારી પાસેથી મેળવવો છે. આ બધું શું છે? જેમ કે આ પીળા ફૂલવાળા વેલા છે. હા, એ વેલા રહ્યા ને, એ ગલકા છે. બરાબર. અને આપણે કાકડી છે. અચ્છા અચ્છા. બીજું વચ્ચે કાકડી તો અહીંયા જોઈ શકાય છે. અચ્છા, બીજું આ બાજુ જે છે થોડું એનો પણ પરિચય તમારી. લાલ ભીંડો સામાન્ય રીતે બજારમાં જોવા નથી મળતો. વાહ. વિવિધ વેરાયટી વાવેલી છે. બરાબર. લાલ ભીંડો છે. હા, વાહ. બજારમાં જોવા નથી મળતો આ લાલ ભીંડો. અચ્છા, બીજું આ બધું શું છે? થોડોક આનો પણ પરિચય કરાવી દો. આ રીંગણા છે. અહીંયા આવી ગયા છે. સરસ. અચ્છા, ટમેટી પણ જોઉં છું. ટમેટી છે. બરાબર. પછી ચોરા છે, ચોરાના વેલા છે. ચોરાના વેલા છે. આગળ કોબી છે. કોબી છે, ફ્લાવર છે. બરાબર. હા, વાહ. અચ્છા, બીજું કે અળવીના પાન, જે હા, ખૂબ આનો સરસ ઉપયોગ થતો હોય છે અળવીના પાનનો. અચ્છા ચંદુભાઈ, આ માંડવા નાખ્યા છે એટલે તડકો ઓછો લાગે એટલા માટે છે, આ શેને માટે હોય છે? માંડવા નાખવાથી તડકો ઓછો લાગે. બરાબર. બહુ અતિ ઠંડીમાં બહુ ઠંડી ન લાગે. બરાબર. અચ્છા, કિસોડા છે. હા, તુરિયા છે. વાહ, કિસોડા છે. બરાબર. પછી બીજા આ બાજુમાં દૂધી છે. એટલે વિવિધ પ્રકારનું લગભગ શાકભાજી છે. આ ફુદીનો છે. અરે વાહ. જેની રોજ જરૂર પડે છે લોકોને, એવી વસ્તુ અહીંયા તમે ઓર્ગેનિક રીતે તૈયાર કરી છે. બરાબર છે. અહીંયા પણ એક આ મને લાગે તરબૂચનો વેલો છે. ટેટી છે. ટેટી છે. વાહ. પછી આ રીંગણ છે, જો આમાં. હા હા, એમાં રીંગણા. હા, જોવા મળતો જો તો. અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અચ્છા, આ બધું શું છે? આ રીંગણા છે. એ ભીંડો છે. ભીંડો છે. હા. પછી ઓર્ગેનિક કેળા વાવેલી છે. ખૂબ સરસ. બરાબર. પછી અહીંયા પણ એમ જ છે. ટમેટી છે, ઘણું બધું અહીં એક સાથે દૂધીના વેલા છે. દૂધીના વેલા એમાં નહીં આવી ગયા છે. વાહ, ખૂબ સરસ. વિવિધ પ્રકારનો બધું. અચ્છા, આ કારેલા છે.
આમાં કારેલા આવી ગયા. કારેલામાં નાના નાના કારેલા જોવા મળે છે. ખૂબ સરસ, વાહ. અચ્છા, આ ગુલાબી ફૂલ વાળું છે, આ શું છે? એ ફૂલ છે. બરાબર. આ જે અમુક જે જીવાત આવતી હોય ને એના માટે ફૂલ વાવવાથી જીવાત મોટા ભાગે એની ઉપર આકર્ષક કરે. અચ્છા, એટલે આ શાકભાજી છે આપણું એ બચી જાય. અને ફલગીકરણનું કામ કરે. ચોળાની સિંગુ, હા, એ પણ આવી ગઈ છે, તૈયાર છે. વાહ વાહ, કાકડી. અરે વાહ, ખૂબ સરસ. આ દૂધી આવી ગઈ. હા, આમાં દૂધીમાં પાછા નહીં આવી ગયા છે. આ ભીંડો જ આવ્યો પછી. ખૂબ સરસ. અચ્છા, કેટલીક વસ્તુ માંડવીની બહાર છે એટલે એને બહુ તાપ નહીં નડતો નહીં હોય. જેને તાપ બહુ ન નડતો હોય ને, હા, સારું હોય. આ ગુવાર હોય. બરાબર. હજી તો એ રોપ એનો વાવ્યો છે. ખૂબ સરસ. આગળ છે મોટો ગુવારે થઈ ગયેલો છે. હા, આપણે એ પણ જોઈ લઈએ, દર્શક મિત્રોને બતાવીએ કે રોજ ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે તૈયાર થાય છે ને એમાં ઓર્ગેનિક. રીંગણ આવી ગયેલા. વાહ વાહ. ખાસ કરીને આ પ્રાકૃતિક ખેતીમાં એ જોવાનું છે નિલેશભાઈ કે તમે જો પાંદડા કેટલા હેલ્ધી છે. હા, બરાબર છે. બરાબર. આ નિરોગી છે ટૂંકમાં. આ સખત તડકામાં આ તો બહાર છે, નેટમાં અંદર નથી. બરાબર. આ પણ ટમેટા ને એવું બધું છે, વિવિધ શાકભાજી. એકદમ સરસ. એમાં પણ રીંગણા આવી ગયેલા છે, ગુલાબી ગુલાબી રીંગણા. વાહ. હા, આ બાજુ જોઈએ આપણે ગુલાબી કોબી. આ ગુલાબી કોબી જે ઓછા લોકો એ જોઈ છે, અથવા તો આપણે રૂટીનમાં ખાવામાં જેનો ઉપયોગ નથી કરતા, આપણે મળતી નથી. કન્ટિન્યુ મિશ્ર પાક વાવેલો છે. ચોરી છે ને વચ્ચે કોબી જ વાવેલા છે. બરાબર છે. ખૂબ સરસ જી. અહીંયા પણ બધું શાકભાજી જ છે. આમાં ટમેટા છે, ચોરા છે, ભીંડો છે, બધું મિશ્રમાં છે. ખૂબ સરસ. ભાઈ, આ બધું જે તૈયાર થાય છે, આપણે સેલિંગ તો કરતા નથી, તો આપણે કેવી રીતે? અમે જોઈન્ટ ફેમિલી છે અને અમે પરિવાર માટે છે ને આપણે મુરલીધર ફાર્મે જે રસોડું છે એટલે અહીં મહેમાન ની ચાલુ હોય એમાં ઉપયોગ કરે. કે મુરલીધર ફાર્મ નો આવકારો બહુ મોટો છે. એ દ્વારકાધીશની તમારી બધાની કૃપાથી સારું છે. આ રેગ્યુલર ભીંડો છે. આગળ ભીંડાના છે રોપા નીચે. બરાબર છે. વાહ, એ દ્રશ્યો આપણે બતાવી દઈએ. અચ્છા, આ બધું ચોળા. આ છે મગ છે. મગ છે, વાહ. એટલે શાકભાજી સાથે કઠોળ પણ, એનું પણ આપણે. દોસ્તો, હવે આપણે બીજા વિભાગમાં અત્યારે ઊભા છીએ, જ્યાં આપણને પર્યાવરણ પ્રેમી દિનેશભાઈ પટેલ થોડી વિગત આપે. દિનેશભાઈ, આ જગ્યા છે, આમાં કંઈક વાવેતર કરવાનું હોય એવું લાગે છે અત્યારે, જે રીતની તૈયારી કરી છે, તો અહીંયા શેને માટેની તૈયારી થઈ રહી છે? ખરેખર આ જમીનના બેડ આપણે બનાવ્યા છે. અચ્છા. જે આ બેડ આ 3 ફૂટ પહોળો અને 2 ફૂટ વચ્ચેનો ધોરિયો છે. એટલે ગમે તેટલો વરસાદ આવે તો પણ પાણી બાજુમાંથી નીકળી જાય, કોઈ પણ પાક વાવ્યો હોય તો. એટલે એના માટે ખેડૂત માટે અતિશય ઉત્તમ છે આ. બરાબર. કે બેડ પદ્ધતિ હોય એટલે પછી તમારે ક્યારેય એમાં હળ ન હલાવવું પડે, ક્યારેય તમારે ટ્રેક્ટર ન હલાવવું પડે, મતલબ બહુ પ્રમાણમાં ઓછું એમ. જી. બીજું, આની અંદર અત્યારે આપણે 9 ઇંચે હળદર વાવી છે. અચ્છા. હળદર હોય ને જે આપણે લીલી હળદર. હા, જે આપણે લીલી હળદર વાવવાની લીલી, પણ આપણે ઘરમાં હળદર પાવડર તરીકે જે વાપરી છે એ અને દવામાં ખૂબ વપરાય છે. બરાબર. પણ પ્રાકૃતિક ખેતી જે છે આપણે સંપૂર્ણ ધરામૃતના આધારે આ ખેતી કરીએ છીએ અને ઘન જીવામૃતના આધારે ખેતી કરીએ છીએ. એટલે તમે જોશો એટલે આ પાણીને જે ટપક પટ્ટીમાં જે પાણી પીએ છે એટલે ડ્રીપ છે, આ અત્યારે પાણી પીવે છે, બધે ત્યાં વવાઈ ગઈ છે હળદર, આજે જ વાવી છે આ. બરાબર. એટલે હવે આ ઉગશે લગભગ 45 દિવસે ઉગશે. બરાબર. આ હળદર અને ટોટલી 8 મહિનામાં કમ્પ્લીટ હળદર થતી હોય. અને હળદર થી આ જમીન હાવ પહોંચી રૂ જાય, તમે પગ આમ દેશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. આમ 9 ઇંચ થી 9 ઇંચ અને બીજી આમ ફૂટ એક દૂર. બરાબર. ડાબા ડોઈડે આખી વાવેલી છે આમાં. એ આમાં તમે જુઓ એટલે આ માટી તમે આખી માટી જુઓ, હાવ રૂ જેવી માટી એમ પહોંચી.
એટલે આમાં ગમે ત્યાં પગ દિયો તો હવામાં જમીનમાં. એટલે આ આખી અને બીજું માથે અમે મલ્ચિંગ કરેલું હતું. અચ્છા. એટલે એ મલ્ચિંગ અત્યારે મિક્સ થઈ ગયું. હવે આના પછી પાછું નવું મલ્ચિંગ આવે છે અને આની અંદર આ જે વચ્ચે પાટલો તમે જ્યાં ઉભા છો અહીંયા આટલા નીચાણ વાળો પાણી વાળો પાક એમાં કઠોળ બધા વાવશું અત્યારે. અચ્છા. એટલે જે આને ખોરાક પૂરો પાડશે. બરાબર. એટલે જેમાં બીજું કઈ નાખવું પડતું નથી. જે હેલ્ધી કહેવાય ને કે ધરતીમાં પોતે હેલ્ધી બની જાય. એટલે દરેક છોડને હેલ્ધી રાખે. એમાં કઈ દવા જ ન જોઈએ, કોઈ પણ જાતનું કઈ એમાં ટૂંકમાં ઝેરી તત્વ નાખવું જ ન પડે. બરાબર છે. એટલે આ ખાસ હળદર છે. હવે અહીંથી આપણે આગળ જઈએ. હા. હળદર પછી હવે શકરિયા આપણે લાલ શકરિયા. બરાબર છે. એ શકરિયા તમે અહીંયા આખું શકરિયાનું આ વાવેતર છે. આ શકરિયા છે. અહીંથી માની લો કે આ જમીનની અંદર આ શકરિયા થયા તો અહીંથી આ ખોદી અહીંથી તો આની નીચે શકરિયા હોય એમ. વાહ. આવી રીતે શકરિયા બેહે આમાં ધીમે ધીમે આટલા જાડા થાય શકરિયા. આ લાલ અને સફેદ શકરિયા. બરાબર. ધીમે ધીમે આમાં શકરિયા થતા જાય. અચ્છા. એટલે આ શકરિયા ખાસ આપણા ખોરાકમાં ખૂબ જ શકરિયાનો ઉપયોગ કરે. એની ચિપ્સ તો બનાવતા હોય પણ એના શાક આપણે બનાવતા હોય છે. શકરિયાનો શીરો બનાવતા હોય છે. ત્યારબાદ આ તમે સીતાફળ જોવો અહીંયા. અરે વાહ. આ સીતાફળના ઝાડ છે બધા. સીતાફળી છે. આ સીતાફળ વાળા ફાલ જોવો તમે અત્યારથી. આવી આ ગયું. કટિંગ કરી નાખ્યું હોય આ તોય આ ડાળખા જેટલા ફૂટ એમાં ફાલ એટલો બધો ફૂટ છે. એટલે સીતાફળ બગડવાનો અને ખરવાનો પોષણ તત્વ ભરપૂર મળશે. પછી આ જ રીતે આ શેરડી છે. વાહ. આ તમે શેરડી જોવો. એક એક આ દૂર કેટલી છે? એકલી બીજી 4 ફૂટ 5 ફૂટ દૂર છે. આખી આ ચોખ્ખું આ શેરડીનું. આ શેરડી, સીતાફળ, પછી આ શેરડી એવી સરસ છે આમાં કે આપણે આમાં ખરેખર આપણે કેવું હોય કે નહીતર પાતળી ને એવી આ એકદમ હેલ્ધી. પછી આ સીતાફળની સાથે સાથે રાવણા છે. આ બધા રાવણા છે જે અત્યારે જાંબુ આપણે કહીએ છીએ. ખૂબ મોંઘા છે માર્કેટમાં અને લોકોને શકરિયા આપણે એની વાત કરતા હતા. એ શકરિયાની વાત કરતા આપણે. હા. એ આ શકરિયા તમે જો આ શકરિયા આખું શકરિયું મહાકાય શકરિયું. આવા શકરિયા જમીનની અંદર થતા હોય. બજારમાં અત્યારે આપણને આવા જોવા નથી મળતા. હા. એટલે આ શકરિયા છે આખા. વાહ. દિનેશભાઈ, લીંબુની સુગંધ મને અહીંયા આજુબાજુમાં આવી રહી છે તો મને એમ લાગે છે આટલામાં લીંબુડી. અચ્છા, આ બાજુ છે. આ આખું આ 10 વર્ષ છે લીંબુ ને. આપણા 9મું વર્ષ છે લગભગ. તમે લીંબુ જોવો ને તો 12 મહિના લીંબુ આવતા હોય છે. અરે વાહ. લીંબુ આખા તમે જો કેટલા લીંબુ એક સાથે થઈ જવો. વાહ. અહીંયા મોટા મોટા થઈ ગયા. મોટા મોટા થઈ જાય. અને ખાસ લીંબુ સીડલેસ છે. અચ્છા. આ 9મું વર્ષ છે આપણે આ લીંબુ ને. અને કોઈ મોસંબી જેવડી સાઈઝના. વાહ. કોઈ પણ જાતની આમાં દવા કેમિકલ કઈ નાખવામાં આવતું ને સંપૂર્ણ ને સંપૂર્ણ આપણે એમ કહીએ તો ગૌ આધારિત ખેતી, જેને ગૌધન આધારિત જે કઈ એ ટાઈપની ખેતી છે આખે આ. બરાબર. અને આપણે જે અત્યારે ગૌધન જે મતલબ ગોબર અને ગૌમૂત્ર છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટે એક હોજ બનાવ્યો સરસ મજાનો. અચ્છા. ટેન્ક આખી બનાવી છે. અને એ હોજ દ્વારા એની અંદર આ બધું જે ઘાસ નીકળ્યું જો તમે. આ ઘાસ આપણે કાઢે છે ઘાસ. એ નિંદામણ આપણે જે કહીએ આ નિંદામણ કાઢી આ બધું એમાં નાખી દેવામાં આવશે. અચ્છા. બરાબર. પછી તમે એ જો હવે અત્યારે આ મિક્સ પાકની જેમ વાત કરીએ, આ શેરડીની એક જ ગાંઠ વાવી આમાં. અચ્છા. એક તમે જો એટલે આ કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 થી 15 રાડા એટલે હાઠા શેરડીના થાય. એટલે એક આવડી નાનકડી ગાંઠમાંથી થાય એમ. એટલે આ થયું. પછી આ જે ટોટલી આની અંદર જે વાવેતર કરી છે ને હજી આમાં જો આ ગાજર છે, ગાજરના બિયારણ માટે આ ગાજરનું જે આપણે અથાણું કરી ગાજરનું અને જે અત્યારે જ્યુસ પીએ છીએ આ ગાજરનું, ત્યાં એનું બિયારણ તૈયાર થતું હોય. બરાબર છે. પછી આની અંદર આમાં હજી હળદર ને એવું આવશું એમ. અચ્છા. અહીં મીઠો લીમડો છે. હા, એ મીઠો લીમડો છે. આકડો એટલે ખેતીની જે જરૂરિયાત છે એ બધું મિક્સમાં અત્યારે થતું જતું હોય છે ટોટલી એમ. બરાબર છે. પછી ખાસ આ વાત કરી આપણે ગૌશાળા જોવા જેવી છે. હાજી, આપણે જરૂર હમણાં મુલાકાત પેલા જરા આપણું લીંબુ ને આપણું જે આ વિભાગ છે, આ આંબો છે. હવે આ લીંબુની બાજુમાં આંબા વાવ્યા છે વચ્ચે. એટલે જયારે આંબાની સિઝન હોય ત્યારે આંબા થઈ જાય છે આની અંદર. એટલે મિક્સ પાકમાં જેને કહી. બરાબર. લીંબુ અને આંબા મિક્સમાં છે અત્યારે બધે. આ લીંબુ એટલા બધા લીંબુ આવે છે આમાં કે આ પરિવાર મિત્ર એટલા બધા લાભ લેતા હોય છે. વાહ વાહ. આ લીંબુ તમે જો આવા લુરખા જ આવે આખા. હા.
જે આપણને રૂટીનમાં બજારમાં જોવા નથી મળતા હા. એવા ઓર્ગેનિક લીંબુ અહીંયા. કોઈ પણ જાતની માટે ક્યાંય કઈ જરૂર ન પડે. આરોગ્ય માટે સૌથી ઉત્તમ હોય તો લીંબુ છે અત્યારે. જી વાહ. બરાબર જી. અરે વાહ. આર્યા બરાબર વાહ. આ હુંબલ પરિવારમાં ચંદુભાઈ હુંબલ, નિર્મળભાઈ હુંબલ અને વીરાભાઈ હુંબલ અને પપ્પા એટલે બાપુજી રાજાભાઈ હુંબલ, આ બધા લોકો દાદાની બધા અહીંયા આખો દિવસ જે છે એ પ્રાકૃતિક ખેતી પોતે તો કરે છે. બરાબર. સમાજના અનેક લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટે ખૂબ મહેનત કરે છે અને દરેક મોડેલો તૈયાર કરે છે અહીંયા. વાહ. જે તમને કહું અત્યારે ધરામૃત છાંટવા માટે આને જે ધરામૃત એટલે જે બનાવેલું છે એને છાંટવા માટે એક પંપ લેવા છે સરસ, અને એ પંપ પણ હમણાં આપણે જોશું. જી બરાબર. આની અંદર આ દાખલા તરીકે આ ફળમાં ક્યાંય તમને જીવાત દેખાય એવું ક્યાંય બને નહીં. જો જીવાત આવે તો ઝેરી તત્વથી મારવાની નહીં, એને દૂર કરવાની. તો આ માટી હોય જમીનની જે માટી છે આ, તો ઉપરની માટી 2 ફૂટ કાઢી લેવાની. બરાબર. પછી એની નીચેની માટી જે 10 કિલો માટી હોય એ બેરલમાં 200 લીટરના બેરલમાં પલાર દેવાની. પછી હાજે આ 24 કલાક પલળી જાય એટલે ઉપરનું પાણી લઈને આની માથે છાંટવાનું. અચ્છા. એટલે કોઈ પણ જીવાત ન આવે આમાં. અચ્છા, એટલે અને માટીથી જ આપણે માટીથી જ આનું રક્ષણ કરવાનું. વાહ. બીજું એ સિવાયનું પાવામાં પણ આ જ સિસ્ટમ છે. જે આ ગાયો આપણી સામે જે ગૌધન બેઠી છે ગાયું, એનું ગોબર અને ગૌમૂત્ર અને આ બધો બાયોમાસ એટલે જે ખેતીમાંથી વેસ્ટ જે કઈ ફળનું હોય, શાકભાજીનું હોય કે ઘાસ નિંદામણ હોય એ બધું હોજ બનાવીને આપણે તૈયાર કરીએ છીએ. ઓકે વાહ. મિત્રો હમણાં ચોમાસું આવશે, વરસાદ પડશે એટલે આપણને બજારમાં પીળી અને લાલ ખારેક, ખાસ કરીને જે આપણા વ્રતો આવતા હોય છે, જે દીકરીઓના વ્રતો આવતા હોય છે, બહેનોના વ્રતો, ત્યારે ખારેક પૂજામાં ધરવાનું ને ખાવાનું એક મહત્વ હોય છે. તો આ ખારેકનું વૃક્ષ છે. ચંદુભાઈ થોડી આના વિશે વાત કરજો. આમાં તો લૂમની લૂમ ખારેક આવી છે. પુષ્કળ ખારેક આવે. જી, આ કેટલા વર્ષ જૂનું ઝાડ હશે? લગભગ 5 વર્ષ. અચ્છા. અને આ તો એની સિઝનનો પાક છે એટલે સિઝન ચોમાસા આસપાસ જ આવતું હોય ને? સિઝનમાં જ આવે. બરાબર. પછી આ બધું ઉત્પાદન, ફરીથી એ જ પ્રશ્ન પૂછું છું કે જેમ શાકભાજી તો તમે ઘર પૂરતો ઉપયોગ કરો છો, તો આ બધું ફ્રૂટ છે, આટલા બધા લીંબુ, કેટલા લીંબુ, તો એ પણ આપણે ઘર માટે અને આપણે જે અહીંયા મહેમાન આવતો એને માટે જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા જે કઈ ટૂંકમાં વાવેતર છે ને, એ અમારા પરિવાર માટે, સગા સંબંધી, મિત્ર સર્કલ માટે છે. અહીંયા કોઈ જાતનો 1 રૂપિયાનું વેચાણ કરવામાં આવતું નથી. એનો સદુપયોગ થઈ જાય છે. ક્યાં વાત છે, વાહ વાહ. આ બાજુ પણ ખારેકના ઝાડ આપણે બતાવી રહ્યા છીએ અત્યારે. એ ખારેક રહીને એ વેલા વાવેલી 7-8 વર્ષ થઈ ગયા. અચ્છા. એમાં પણ ઘણી બધી લૂમ છે. અચ્છા, વચ્ચે આ બધું વાવેલું છે તો આ ગાયોના ચારા માટે છે ને, મુખ્ય પાક શેરડી છે અને એની વચ્ચે મગ અને બાજરો છૂટો છૂટો વાવેલો છે. વાહ. અને મુખ્ય પાક તો શેરડી છે. જો આ શેરડી બરાબર છે. પારા ચડાયા. ભેગો બાજરો અને મગ એના માટે વાવેલો, સપોર્ટ માટે, મિત્ર પાક કહેવાય, પોષણ માટે. ચંદુભાઈ, ઓછી જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ કેમ કરવો, જાજા પાક કેમ લેવા, એ તો કોઈ કે મુરલીધર ફાર્મ માંથી શીખવું પડશે. અચ્છા, સીતાફળ, જામફળ, સીતાફળ છે. હા, મિત્રોને આપણે બતાવીએ કે જે સીતાફળ છે એ અત્યારે જુઓ તમને ઝાડમાં જો આવા દ્રશ્યો આપણે. સીતાફળ છે ને નિલેશભાઈ, આ લીમડો એની મેળે ઉગેલો છે અને સીતાફળ એની મેળે ઉગેલું છે. એમાં આપણે કઈ કરેલું નથી, કુદરતી. વાહ વાહ વાહ. અત્યારે સીતાફળની સીઝન નથી એમ. અચ્છા, સીતાફળની સિઝન નથી છતાં પણ આવ્યા છે. એટલે ધરતીને ખાસ કરીને જ્યારે કુદરતી પોષક તત્વો મળે છે ત્યારે ધરતી કેટલું કે એની મેળે પણ ઉગાડી લેતી હોય છે. વાહ જી. હવે આપણે ગૌશાળાની મુલાકાત લઈએ ને ત્યાંથી જાણીએ. મિત્રો, અત્યારે હું ઊભો છું મુરલીધર ફાર્મ, જય મુરલીધર ફાર્મમાં ગૌશાળાની જગ્યાએ. તમને પહેલા તો એક ગીર ગાયો બતાવું, જ્યાં અહીં ગાયો રાખવામાં આવી છે. ગૌશાળાની બાજુમાં જે જગ્યા છે. ચંદુભાઈ સાથે જ આપણે વાત કરીએ. ચંદુભાઈ, ગૌશાળા કેટલા વર્ષથી આપણે શરૂ કરી છે, અત્યારે કેટલો ગૌવંશ છે, થોડી એના વિશે વાત કરી. ગૌશાળા લગભગ ચાલુ કરીને 9 વર્ષ થઈ ગયા. અચ્છા. હા હા. પેલા 2-3 ગાયથી શરૂઆત કરી હતી. અત્યારે નાના મોટા 18 થી 20 ગૌધન છે. બરાબર. અચ્છા, એને માટે ખાસ જે છૂટી જ ગાયોને આપણે બાંધતા નથી, અત્યારે પણ છૂટી ગાયો આપણે જોઈએ છીએ. તો આંબાની નીચે છાંયે બેઠી છે, ઊભી છે, તો આંબા ખાસ એને માટે વાવેલા હતા કે પછી આંબા છે એટલે ગાયોને આપણે ત્યાં રાખીએ? આંબા વેલા વાવેલા હતા એટલે આંબાના છાયાના લાભના લીધે એ
પ્લાનિંગ જ એ પ્રમાણે કર્યું કે બપોરે છાયાનો લાભ મળે, પછી અહીંયા જો આ ઢાળ આપેલો છે મોરમથી, જી, એટલે વરસાદ કે એવું હોય અહીંયા ગારો કિચકાણ ન થાય, પાણી ટળીને નીકળી જાય. અને આ ગાયનો ગૌશાળાનો શેડ બનાવેલો છે. જી, આમાં નીચે બેલા રાખેલા છે અને એમાં ગૃહ રાખીને આ ગટર બનાવેલી છે. અચ્છા. અને આગળ ધરામૃતનો જે પ્લાન બનાવેલો છે આરસીસી નો, અહીંથી જે ગૌમૂત્ર ને એ બધું એમાં વ્યૂ જાય. અચ્છા, અહીંથી જે ગૌમૂત્ર ને જે છે એ બધું એમાં થઈ અને ત્યાં પ્લાન્ટ, એ પણ હમણાં આપણે જોઈ લેશું. અચ્છા, આવી ખુલ્લી ગૌશાળા છતાંય પેક એવી કદાચ મેં ક્યાંય જોઈ નથી, પહેલી વાર જોઈ છે. આ ડિઝાઇન પસંદ કેમ કરી તમે? ક્યાંય બીજી ગૌશાળા જોઈને એનું અનુકરણ કર્યું છે, અથવા તો આપણે એવું વિચાર્યું કે આવી ગૌશાળા કરવી જોઈએ? અમે છેલ્લા 10 મહિનાથી અમે દિનેશભાઈ, અરવિંદભાઈ, 5-6 મિત્રો છેલ્લા 10 મહિનાથી પ્રવાસ કરી અલગ અલગ જગ્યાએ જ્યાં પ્રાકૃતિક ખેતી થતી હોય અને જ્યાં ગૌશાળા હોય, એટલે ત્યાં બધેથી નવી નવી વસ્તુ જાણવા મળી ને ખાસ સારી વસ્તુ હોય અમે અમારા અહીંયા અમલ કરીને અમને એનો બેનિફિટ મળ્યો. બરાબર. એટલે આમ ખુલ્લું, ગાયોને ખુલ્લું પણ લાગે કે બાંધવાની જરૂર નહીં, અને એના અવેડા પણ છે અહીંયા તૈયાર છે. અચ્છા, આ ઘાસ માટેની નિરણ માટે ગમાણ છે. ઓકે, આ શેના માટે? મચ્છર ન થાય એને માટે હોય છે? મચ્છર ધુમાડો કરવા માટે. ઓકે, વાહ, જી. અચ્છા, નીચે છે ને આરસીસી ને બદલે બેલા રાખ્યા છે. બરાબર. બેલા છે ને દરેક ઋતુમાં ગાયોને ફાયદો આપે. અત્યારે ઉનાળામાં ઠંડક આપે, શિયાળામાં ગરમ હૂંફ આપે. અને આ જગ્યા ઉપરથી જે આપણે પેલું ધરામૃત બનાવીએ છીએ એમાં આખું ત્યાં જતું રહે. અચ્છા મિત્રો, આપણે જાણીએ છીએ ગાયનું મહત્વ. જે આંગણે ગાય બંધાતી હોય ત્યાં એક પણ પ્રકારનો દોષ લાગતો નથી, એક પણ ગ્રહ નડતા નથી, એક પણ પ્રકારનો વાસ્તુ દોષ નથી લાગતો. સામાન્ય રીતે અત્યારે વાસ્તુ દોષનું લોકો બહુ માનતા હોય છે, પણ તમારે આંગણે જો ગાય બંધાતી હોય તો એક પણ પ્રકારનો દોષ લાગતો નથી. અહીં મુરલીધર ફાર્મમાં 17-18 જેટલો ગૌવંશ બાંધેલો છે, એને માટેની સરસ વ્યવસ્થા છે. એટલે સ્વાભાવિક રીતે સમજી જવાય કે અહીંયા એક ચોક્કસ પ્રકારની પોઝિટિવ ઉર્જા અહીંયા હોય જ, એ સ્વાભાવિક છે. હવે આપણે આગળ જઈને ત્યાં આપણો ધરામૃતનો પ્લાન્ટ છે પણ જોઈ લઈએ. મારે ગાય વિશે તમને એક વાત કરવાની હતી. જી, કે ગાયથી અમને ફાયદા એ થયા છે કે 2 વસ્તુથી ફાયદા થયા. એક વૃક્ષથી ફાયદા થયા અને ગાયથી ફાયદો. અહીંયા પ્રાકૃતિક ખેતી કરી છે એટલે અમારે ટૂંકમાં એગ્રોનું બિલ બંધ થઈ ગયું છે. બરાબર. એગ્રોનું કઈ બિલ, એટલે અમારે જે હિસાબ કરીને તો ગાયનો જે ઘાસચારોનો ખર્ચો જે હિસાબ કરીને તો એ કિંમત થઈ જાય છે. એટલે જે દૂધ આવે છે ને એ તો અમારે વિશેષ નફામાં ગણવાનો. બરાબર. અને દૂધ, છાશ, ઘી એ અમારે ઘરના થઈ જાય છે. એટલે શુદ્ધ ને સારી વસ્તુનો લાભ મળે છે. જી. ટૂંકમાં મારે બધાને સંદેશો એ દેવો છે કે આપણે ફોકસ મોટા ભાગે ગાયના દૂધ ઉપર રાખતા હતો. મને તેમ લાગે કે ખાલી એનું ગૌમૂત્ર ને છાણ જ એટલું ઉપયોગી છે ને કે ગાયનું દૂધ રહ્યું ને એ તો એ વિશેષમાં ગણાય એમ. બરાબર છે. જી, ગૌમૂત્ર અને ગાયનું છાણ અને જે પ્રાકૃતિક વસ્તુઓ છે એનું આપણે જે ધરામૃત બનાવીએ છીએ આપણે ત્યાં પણ જઈએ, એ પણ જોઈ લે. મિત્રો, આપણે સામાન્ય રીતે એવું બોલતા હોય છે, કાંઈ જે અમુક વસ્તુ વિશે બોલે કાં તો ધૂળ રાખ જેવું છે, રાખ જેવું છે. એટલે રાખની આપણે કઈ કિંમત નથી કરતા. રાખની કેટલી કિંમત હોય છે એ તમે મુરલીધર ફાર્મમાં આવીને જુઓ તો તમને ખબર પડે. ચંદુભાઈ, આ રાખ આટલી બધી આપણે શેના માટે ભેગી કરી છે? આ કઈ રાખ છે પેલા તો એ કહો. રાખ છે ને આપણે હોળી પ્રગટાઈ હોય ને એ ને બીજે દિવસે ત્યાંથી લાવ્યા છે. અચ્છા. નજીકના વિસ્તારમાંથી. બરાબર. 2-3 ટેલર ભરી આવ્યા હતા. અને આપણે પ્રાકૃતિક ખેતીમાં આનો બહુ ઉપયોગી વસ્તુ છે. અચ્છા, એટલે કેવી રીતે આપણે છાંટીએ છીએ કે? એક તો અમે જે બીજામૃત બનાવીને એમાં ઉપયોગ કરીએ છીએ, બીજું છાંટવામાં ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે એના ફાયદા શું? અનેક ફાયદા થાય. આપણે બીજી પેસ્ટિસાઇડ દવાઓ વાપરીને એની જગ્યાએ રાખનો જાજો ફાયદો થાય. પ્રાકૃતિક ગણાય. અચ્છા, આખું વર્ષ આને રાખો? આખું વર્ષ જો આ બાચકા ભર્યા, થેલી ભરી છે તો બધી ચોમાસા માટે આ થેલી ભરી લેશું, આખું વર્ષ ઉપયોગ થશે. વાહ વાહ. એટલે રાખનો પણ કેટલો ઉપયોગ. આપણે બોલતા હોય છે કે રાખ જેવું છે, પણ રાખ તો બહુ કિંમતી છે. તો આપણને કદાચ એની કિંમતની ખબર નથી. ખેતી માટે કેવી વસ્તુ પણ આપણને એક નજીવી કિંમતે અથવા તો સાવ નિઃશુલ્ક મળતી હોય એનો કેટલો બધો ઉપયોગ હોય છે, આના ઉપરથી આપણે સમજી શકાય. જી ચંદુભાઈ, આમ તો અત્યારે જામફળની સિઝન નથી, તો અહીંયા આપણી આ જામફળી છે, આમાં નાના નાના આટલા બધા જામફળ છે, તો આ 12માસી જામફળ છે કે શું છે? આમાં છે ને ટૂંકમાં 12 મહિના જામફળ આવ્યા જ રાખે. અચ્છા. હા. એનું કારણ એનું શું, એનું કારણ શું? એનું કારણ તો એ જે જાત ઉપર આધારિત છે. અને બીજી કેટલી જામફળીઓ આપણે ત્યાં આવી છે આ પ્રકારની? લગભગ 4-5 છે, જેમાં 12 મહિને જામફળ આવે વચ્ચે અલગથી વાવેલા. અચ્છા. જામફળમાં 12 મહિના જામફળ આવવાનું કે કોઈ પણ લીંબુમાં 12 મહિનાનું કારણ માત્ર ને માત્ર કોઈ હોય બિયારણ સારું હોય, પણ એની જે ધરતી છે એને પોષણ પૂરું મળે છે, એના હિસાબે એમાં ફળ આવે છે. બરાબર છે. અત્યારે જે 12 મહિના
આની અંદર જે 12 મહિના ફાલ આવવો, માની લો કે 12 મહિના કોઈ પણ વસ્તુમાં, જેમ આ લીંબુ છે, જામફળ છે, તો એમાં 12 મહિના જેવા ઉત્પાદન લેવું હોય તો શું થાય કે જમીન છે એ એકદમ ફળદ્રુપ, જેમાં જીવામૃત, ઘન જીવામૃત જેમ કહીએ આપણે, એવી રીતે અત્યારે ધરામૃત આને પાયેલ છે. બરાબર. એટલે એકદમ સોફ્ટ થઈ ગઈ. બીજું આને મલ્ચિંગ કરેલ છે, તમે જોવો એટલે આખું, એટલે ક્યારે તડકો ન લાગે એને. એટલે આ બધા પાંદડા ની બધા હોય, આપણે શું કરીએ છીએ, બધું કાઢી બહાર ફેંકી દઈએ છીએ. બસ દવાઓ અને યુરિયા ને એવું ખરેખર આને કઈ જરૂર નથી. આ 9 વર્ષ છે, 9 વર્ષમાં કાંઈ ચાટ્યું નથી. કેટલા સરસ છે બધે, તમે જોવો. એમાં અત્યારે આવું નાનું છે તો પાકેલ છે એમ. વાહ વાહ વાહ. જી દોસ્તો, અત્યારે આમ તો ભારે તડકો છે, પણ એવી એક જગ્યાએ ઊભા છીએ આંબા નીચે, અને એવો આંબો જેના ઉપર અત્યારે કેરી રીતસર ટીંગાય છે. તો મારી સાથે એ વિષય ઉપર વાત કરવા અરવિંદભાઈ કણસાગરા અત્યારે ઉપસ્થિત છે. અરવિંદભાઈ, આટલા બધા આંબા જય મુરલીધર ફાર્મમાં, અને એમાંય લાઈવ અત્યારે કેરી, આવા દ્રશ્યો રાજકોટમાં તો તમને ક્યાંય જોવા ના મળે. તો અને બીજું કે આ છેલ્લા 20 દિવસથી વરસાદ આવી રહ્યો છે, પવન વધી ગયો છે, ગીરની કેરી એમ કે ઓછી થઈ ગઈ છે, આવું તેવું બધી ઘણી વાતો સાંભળીએ છીએ આ વખતે. પણ અહીંયા આટલી બધી કેરી, જ્યાં નજર નાખો ત્યાં આંબામાં કેરી ટીંગાય છે, એની પાછળનું શું કારણ? સૌથી પહેલું કારણ તો એ છે કે પ્રાકૃતિક કરીને ખેતી કરીને આમાં ઉગાડેલા છે. અને બાકી આમાં કોઈ જાતની દવા, ખાતર, જંતુનાશક લખાતું નથી. બરાબર. બિલકુલ ઓર્ગેનિક રીતે આંબાને ઉગાડેલા છે. બરાબર. અને આના ઉપર આમ જુઓ તો 2 વાવાઝોડા ગયા, હમણાં વધારે થોડો ઘણો વરસાદ આવ્યો. બરાબર. છતાં કેરી હજી સુધી ટકેલી છે. એનું માત્ર ને માત્ર એક જ કારણ કે પ્રાકૃતિક ખેતી છે, જેને હિસાબે કેરીના ફાલને અને ફળને મજબૂતાઈ મળે છે. બરાબર. વાહ. એ મજબૂતાઈ હિસાબે અટકેલી છે. અચ્છા અરવિંદભાઈ, સામાન્ય રીતે આપણે બજારમાં સાંભળીએ છીએ કે દવા મૂકેલી કેરી આ રીતે પણ પકાવી શકાય છે પ્રાકૃતિક રીતે, તો એ કેમ લોકો વેલી ઉતારીને એમાં પછી જાત જાતના કેમિકલ નાખીને પકવીને ઝેર ખવડાવતા હોય છે? આ રીતે પણ ખેતી કરી શકાય છે બાગાયતની? બરાબર છે, વાત સાચી છે. હા હા જી, વાત બરાબર છે. પણ લોકોને અત્યારે શું છે કે થોડું વધારે કમાવાની ગણતરીએ જે કાંઈ કાર્બાઇડ ને મૂકે છે, વેલી કેરી ઉતારે તો એ લોકોને વધારે ભાવ મળતો હોય છે. પ્રાકૃતિક ખેતી અને આંબા વિશે તો હજી થોડુંક બધું ફેલાવવું જરૂરી છે. જી જી. અને ઉત્પાદન કદાચ એના કરતા પણ આમાં વધારે મળે છે પ્રાકૃતિકમાં. તો લોકો આ બાજુ વળે એનું ધ્યાન આપવું જોઈએ. અને તે ટેસ્ટ હોય છે પ્રાકૃતિક ખેતીના આંબાની કેરી. બરાબર. અને આ શાંખની કેરી છે, ઝાડ ઉપર પાકેલી ખરેલી કેરી છે. બરાબર. અને અત્યારે તો પક્ષીઓએ ખાધેલી છે, ત્યાર પછી અત્યારે કીડી ને એવા નાના જેવું ખાય છે. અને આનો ટેસ્ટ એવો હોય છે કે કદાચ કોઈ પણ જગ્યાએથી કેરી બજારમાંથી લેવામાં આવે તો આવો ટેસ્ટ હોતો નથી. અચ્છા અચ્છા. અહીંયા કેટલી પ્રકારના આંબા છે, એના વિશે કઈ વિશેષ? અહીંયા તો જનરલી અમે હજી કેસર એક જ કર્યા છે. બરાબર. અને 70-80 જેટલા આંબા છે અત્યારે અમારે. બરાબર. અને ઉત્પાદન એ ખૂબ સારું છે. બરાબર. અને થોડું ઉત્પાદન આપણને સૌરાષ્ટ્રમાં મોડું મળે છે રાજકોટ એરિયાને, સાસણ અને વંથલી કરતા. બરાબર. એટલે કેરી હવે જ આમાંથી ઉતારવાનું ચાલુ કર્યું છે. બરાબર. અચ્છા, આ હમણાં જે માવઠું થયું, હજી પણ આશા એવી હવામાન વૈજ્ઞાનિક કહે છે આવતા અઠવાડિયામાં પણ આખું અઠવાડિયું વરસાદ આવશે, તો એની કોઈ અસર આને થાય એવી શક્યતા છે? હજી સુધી થઈ નથી. વાવાઝોડામાં કોઈ કેરી નીચે ખરેલી નહોતી. મેં બતાવેલી કેરી તો પાકીને ખરેલી હતી, જેને હાક કહેવામાં આવે. હા. એટલે જનરલી હવે કોઈ ખરશે નહીં, મજબૂતાઈ સારી છે. બરાબર છે. વાહ. જે દ્રશ્યો દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ અત્યારે, કે આવા દ્રશ્યો તમે ભાગ્યે જોયા હશે, અથવા જોયા હોય તો તમને તાલાળા વિસ્તારમાં અથવા સાસણમાં જોવા મળે. એ દ્રશ્યો તમને રાજકોટમાં જોવા મળી રહ્યા છે અત્યારે. પ્રાકૃતિક રીતે પકાવેલી કેરી જે અત્યારે આંબામાં તમે પાકેલી જોઈ રહ્યા છો, અને ખાસ કરીને ગૌ આધારિત જે કૃષિ હોય છે, સજીવ કૃષિ હોય છે, એના જે બેનિફિટ છે, એના ફાયદા છે, એ તમે આ દ્રશ્યો અત્યારે આ કેરીના રૂપમાં લાઈવ જોઈ રહ્યા છો. જી દોસ્તો, આપણે આમ નાળિયેરી છે ને એક શોભા માટે, એમ લુક સારો આવે એટલા માટે રાખતા હોય, પણ અહીં તમે જુઓ કે માત્ર શોભા માટે નથી, છાંયો તો આપે જ છે, પણ આટલા બધા નાળિયેર. ચંદુભાઈ, આપણે ત્યાં આવી લગભગ કેટલી નાળિયેરીઓ છે? અને આટલા સરસ 70 થી 75 નાળિયેરી. અચ્છા. અને આટલા સરસ નાળિયેર, આટલા મોટા. કોરોના વખતે આપણને ખબર છે કે 200 રૂપિયા દેતા પણ એક લીટર નાળિયેર નહોતું મળતું, એને બદલે આ નાળિયેર તમે જોઈ શકો છો. એ જ રીતે સામી બાજુ પણ જો આવા જ પપૈયા છે, પપૈયા પણ બતાવવાનું મારા મિત્રને કહીશું. સામે પપૈયા છે એ પણ બતાવી દો.
અને પછી કેટલું સેતુર છે એની બાજુ. અચ્છા બાજુમાં સેતુર છે, વાહ જી. અચ્છા થોડો પરિચય આનો આપતા જાવ બધા વૃક્ષોનો, એટલે આપણે દર્શકોને એ પણ બધા મોટા ભાગે છે ને બધું અચ્છા પાકથી અરસ્પર મિત્ર ભાવ કે જી એટલે આજુબાજુમાં જેમ જાજા અલગ અલગ વૃક્ષો હોય ને એનો જાજો બેનિફિટ મળે છે. જી અને અમે થોડુંક એવું ધ્યાન રાખ્યું છે કે મોટા ભાગે ફળ આવવું જોઈએ અથવા તો ફૂલ આવવું જોઈએ અને શાકભાજી ને કઠોળ એમ, બરાબર એટલે છે એનું વાવેતર અમે વધુ કરેલ છે. જી. આપણી પરંપરાગત ખેતીની જે પદ્ધતિ છે, બાગાયતની પદ્ધતિ, કદાચ આ પ્રમાણે છે. અચ્છા આ દ્રશ્ય જુઓ તમે, કલરફુલ. હા. તમે કોઈ ચિત્રકાર છે, કોઈ રંગારો છે, જેવા રંગ ન પૂરી શકે એવા કુદરતે અહીંયા રંગો પૂર્યા છે. હરિયાળી તો છે જ. વાહ વાહ જી. એ દ્રશ્યો પણ બતાવી દો, અને આ બધા ફ્લાવર એ પણ બતાવી દો, એટલે જે લોકો એસીમાં બેઠા છે એને ખબર પડે કે ફાર્મમાં જાય, વાડીમાં જાય તો કેવા અત્યારે તમે જો દ્રશ્યો. કેટલા વાગ્યા છે આપણે, જી એકાદ વાગી ગયો છે બપોરનો. બરોબર, તો 1 વાગ્યું હોય છતાંય આપણને એવું કઈ ફીલ નથી થતું. હા બરાબર છે. અને બીજો પ્રાકૃતિક ખેતીથી મારો અનુભવ એ છે કે ખેડૂતને આપણી ખેતરની બહાર હે ને 90% ટૂંકમાં અહીંથી જો 10% એવી વસ્તુ થાય કે બહાર લેવા જાય. પ્રાકૃતિક ખેતીમાં એને બહાર વેચાતું કઈ લેવા જવાની જરૂર જ નથી પડતી એમ કે સાચી વાત છે. વાહ ભાઈ વાહ. અચ્છા. કેટલા સરસ દ્રશ્યો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. ફરી પાછા આપણે ગૌશાળાની આ સાઈડ આવી ગયા છીએ. વાહ. જી. ગાયોમાં તમે જો મિત્ર ભાવ કેવો બધા સંપીને સાથે બેસે છે. માણસે ઘણું બધું શીખવા જેવું છે. હા, ઉપર આંબામાં કેરી જો તમે, અરે વાહ. નીચે ગાય બંધાય ને હા એનો ફાયદો એનો છે. એક એને વાઇબ્રેશન આવતા હોય છે. એકદમ પાકેલી કેરી આપણને એકદમ ઓર્ગેનિક અહીંથી જોઈ રહ્યા છીએ. વાહ ખૂબ સરસ, ખૂબ સરસ પછી દ્રશ્ય. ગાયોને બાંધતા નથી, છૂટી રાખી છે. બરાબર. આ પાણીની કુંડી રાખેલી છે અને એમાં અમે ચૂનો ચોપડી દઈએ છીએ જેથી કરીને સેવાળી ન થાય અને ગાયોને હેલ્થ માટે ફાયદો કરે. ખૂબ સરસ. વાહ વાહ ભાઈ વાહ. આ પાણી એનો ઘાસચારો આવું હોય ત્યારે ખાઈ લે, પાણી પીવું ત્યારે પાણી પી લે. ખૂબ સરસ. વાહ વાહ જી. દોસ્તો અત્યારે અમે ઊભા છે અહીંયા ધરામૃતનો જે પ્લાન્ટ છે, એટલે એક નાનકડો કૂવો છે. એક સરસ એવી જગ્યા છે જ્યાં વૃક્ષોને, જ્યાં છોડને, જ્યાં વેલાઓને એનું રસોડું કહેવાય. આ આપણું રસોડું જેમ આપણે માટે ઉપયોગી છે, એમાં આ વનસ્પતિનું રસોડું છે. તો આ શું છે એના વિશે આપણને દિનેશભાઈ, ચંદુભાઈ સમજાવશે. જી દિનેશભાઈ. ખરેખર તમને વાત કરીએ ને તો આ આપણે જે ખેત ઉત્પાદનમાં જે વાવેતર કરીએ છીએ, આંબા એટલે ફળાવ વાવીએ, અનાજ વાવીએ, કઠોળ વાવીએ, ઔષધિ વાવીએ, એમાં સૌથી જો ઉત્તમ હોય તો ધરતીને ફળદ્રુપતા બનાવવા માટે ધરામૃત બનાવવામાં આવેલું છે. જે ધરામૃત છે એ ગાયનું ગૌમૂત્ર અને ગોબર અને રાખ, બરાબર. આ પાંદડાઓની બધાની અને ગાયના ગોબરની રાખ, આ 3 વસ્તુ મેઇન છે સમજો. એ સિવાયની વનસ્પતિઓ જે ઔષધિ વનસ્પતિ, આકડો હોય, લીમડો હોય તે, અને એની મિશ્રણ જેને કહે કે આ જેટલા ઝાડ હોય એના બધાના પત્તા, ત્યારબાદ એ પત્તા સિવાયની વાત કરીએ તો જે નિંદામણ હોય ઘાસનું, એ બધું આની અંદર નાખવામાં આવે. અચ્છા, આ કેટલું ઊંડું છે? આની ઊંડાઈ 8 ફૂટની છે ટોટલ, અને આમ ગોળાઈ 20 ફૂટની ગોળાઈ છે. ટોટલી 70,000 લીટરનું આ ટેન્ક છે. અચ્છા, એમાં આટલું ભરેલું છે? હા, જીવામૃત પેલા ધરામૃત 70,000 લીટર તૈયાર થાય છે આમાં. વાહ. અને એમાં જ્યારે જોઈ ત્યારે બીજું આવા ટોટલી ચંદુભાઈ ના જય મુરલીધર ફાર્મ ગ્રુપ ના 20 થી 25 ફાર્મ છે. દરેક ફાર્મ ઉપર અહીંથી ટેન્કર, આ ટેન્કર સામે પડ્યું છે જો ભાઈ, આ પાછળ ટેન્કર છે, એ ટેન્કર માં ભરીને ત્યાં પણ પહોંચાડવામાં આવે છે. બરાબર. એટલે આ રેગ્યુલર અહીંથી ઉત્પાદન થતું જાય છે અને અહીંથી એને ઉપયોગ કરે છે. આની પ્રોસેસ ચાલુ છે. હું એક પૂછું છું, આમાં જે બડબડિયા બોલે છે એ આખું શું એની પ્રોસેસ થઈ? એની પ્રોસેસ બેક્ટેરિયા હોય છે એટલે એની પ્રોસેસ ચાલુ જ રહેતી હોય છે. બીજું આની અંદર તમે આ અત્યારે જે તમને ઝાડમાં કેરી દેખાય, લીંબુ દેખાય કે કાંઈ પણ હોય તો એ ફળદ્રુપ હોવાનું કારણ માં, જેમ એમ કે માં હેલ્ધી હોય એમ ધરતીમાં પોતે હેલ્ધી બની જતી હોય છે આનાથી. એટલે એનાથી ખૂબ બીજું આની અંદરથી
ધરામૃત લીધા રાખીએ અને ગૌમૂત્ર ત્યાં ગૌશાળામાંથી ગૌમૂત્ર અને ગોબર આમાં આવે છે. એટલે આપણે લોકો ગાયનું પાલન એના જ માટે લોકો કરે છે કે ખરેખર દૂધ આપે. એટલે ખરેખર દૂધનું જેટલું મહત્વ છે એના કરતા અનેક ગણું ગોબરનું મહત્વ છે. અને ગોબર કરતા અનેક ગણું ગૌમૂત્રનું મહત્વ. ગૌમૂત્રથી કેન્સર પણ મટે છે એવું કહેવામાં આવે છે. એટલે આ જે મહત્વ એનું એટલું છે કે આ બધી વસ્તુ ખેતીમાંથી આપણે ભૂલી ચૂક્યા છે. ઘરના આંગણે ગાય, જે તમે હમણાં આપણે વાત કરી કે ભાઈ વાસ્તુ દોષ કહેતા હોય, ગોલું કહેતા હોય, ગાય બાંધે એટલે, પણ માણસો આજે આધુનિકતા નામે ભૂલી ગયા, આરોગ્ય જ ભૂલી ગયા છે. બરાબર. દિનેશભાઈ, એક મને સમજાવી દો, હજી ત્યાં એક આ પ્લાન્ટની વચ્ચે બેરલ છે અને એ શું છે, એક એ અને એક બીજું અહીંયા પાઇપ નાખેલો છે, તેમાં આપણે પાણી આવે છે, એ શેને માટે છે? આ જે બેરલ છે ને, ઈ બેરલ ની બહાર ગ્રીન નેટ છે. અચ્છા. ઈ નેટ ની અંદર કપચી નાખી છે, રેતી ની કપચી. પછી બેરલ માં હોલ પાડ્યા છે. ઈ હોલ પાડ્યા છે ને એની અંદર એક કપચી રેતી નાખી છે. અચ્છા. એની અંદર એક પીવીસી નો 12 ઇંચ નો પાઇપ નાખ્યો છે. એની અંદર એક હોલ પાડ્યા છે. એની અંદર ડેટકો મોટર છે. એટલે આ જે ધરામૃત તૈયાર થાય આમાંથી, એ ધરામૃત ખેતીમાં લઈ જવા માટે આમાંથી ઓટોમેટિક આવે છે. અત્યારે આપણે તમે જોઈ શકશો આ પાઇપ રહ્યો, એમાંથી હમણાં આ જે છે આનાથી ટેન્કર ભરતા હોય છે. અચ્છા. ધરામૃત આ રીતે તૈયાર થઈ જતું હોય છે. ધરામૃત તૈયાર થઈ ગયું. હા, લિક્વિડ ફોર્મમાં જે જોઈએ એટલું મળી જાય આપણને બધું. વાહ વાહ. બરાબર. હવે આ લિક્વિડ ફોર્મ છે બહુ મહત્વનું છે. માણસો 1 લીટરમાં બજારમાં તમે વેચાતું જે વેચતા 20 રૂપિયાનું લીટર વેચે, આ 70,000 લીટર એકારે તૈયાર થાય. વાહ. બરાબર. એટલે જે આ એટલી બધી ઉત્તમ છે, આનો છંટકાવ પણ કરી શકાય અને જમીનમાં પણ આપી શકાય અને પાઈ પણ શકાય. બીજું, આ જે ધરામૃત લઈ લીધા પછી અમુક ટાઈમે 4-6 મહિને માની લો કે આ ઘન સ્વરૂપમાં મળે, એ પણ સ્ટોરેજ કરી અને એને પણ ખેતીની અંદર જમીનમાં દાટી દેવામાં આવે તો ખૂબ ઉત્તમ હોય છે એમ. એટલે આ 17 વીઘાની, આ 17 વીઘા તો અહીંયા છે, પણ આ સિવાયના 20 થી 25 ફાર્મ છે નાના મોટા. બધા મિત્ર સર્કલ ની સાથે દરેક ફાર્મ ઉપર આ અહીંથી જાય છે જેવા ધરામૃત. વાહ વાહ વાહ. તો દરેક ખેડૂત મિત્રોએ પણ આ વસ્તુની, બીજું આમાં તમે જુઓ કે આ કેરી કદાચ ખરી ગઈ હોય, આ કોઈ વસ્તુ આપણે શાકભાજીઓ કે આ જે રસોડાની વસ્તુ છે બધી આમાં નાખી દેતા હોય છે. બરાબર. એટલે આ બધો ખોરાક બની જતો હોય છે. ધરતીનો ખોરાક થઈ ગયો. વાહ. અચ્છા, પછી આપણે એક આગળ મેં ત્યાં જોયું હતું એક ટેન્કર, કે આ બધી વસ્તુનો છંટકાવ, એટલે આમાં આપણે દવાનો છંટકાવ તો કરતા નથી, પણ આ જે ધરામૃત છે એનો છંટકાવ માટેની એક વ્યવસ્થા છે, એ પણ આપણે ત્યાં દર્શક મિત્રોને બતાવી દઈએ. દોસ્તો, મોટે ભાગે ખેડૂતો પાસે દવા છાંટવાના પંપ હોય છે, પણ અહીંયા આ ફાર્મ ઉપર તો ક્યારેય કોઈ પણ પ્રકારની દવા છાંટવામાં આવતી નથી, ખાતર નાખવામાં આવતું નથી, એટલે રાસાયણિક ખાતર. પણ અહીંયા જે આપણે ધરામૃતનો જે પ્લાન્ટ જોયો, જે વનસ્પતિનું રસોડું, એ ધરામૃત આમાં ભરી આ એક મિની ટ્રેક્ટર છે, એમાં એક વ્યવસ્થિત યંત્ર છે, એક તંત્ર છે, એ આપણે એના વિશે દિનેશભાઈ આપણને માહિતી આપશે કે ધરામૃત આ જે વનસ્પતિ પર કેવી રીતે આમાં ભરાય છે, કેવી રીતે એનો છંટકાવ થાય. દિનેશભાઈ, આપણે જે ધરામૃતનું ટેન્ક જોઈ તમે, 70,000 લીટરનો સ્ટોક અમારી પાસે રેગ્યુલર હોય છે અને રોજ ઉત્પાદન થાય એનું જેટલું જોઈએ એટલું. હવે એ અલગ અલગ આવડા ચંદુભાઈ, એટલે આ મુરલીધર ફાર્મમાં જે ગ્રુપ છે અત્યારે હુંબલ પરિવાર, એના બધા લોકો નાના મોટા મિત્રો પાર્ટનરમાં છે. લોકોએ ફાર્મ હાઉસ બધા બનાવ્યા. એ દરેક ફાર્મ હાઉસ છે માણસો પહોંચી ન શકે, એટલે ખેડૂતોને શું થાય, પંપ ઉપાડવા પડે. 15 લીટરનો પંપ એને ખંભે ઉપાડવો પડે અને ત્યાં દર વખતે ભરવા જવા પડે. પણ આ જે 70,000 લીટરનો સ્ટોક, એમાંથી 12,000 લીટરનો આ ટેન્ક છે. એની અંદર ઉપરથી ઓલા પાઇપ, 1200 લીટર, 1200 લીટરનો ટેન્ક છે. એ ટેન્ક થી ડાયરેક્ટ આ ભરવામાં આવે. એ ભરી અને કમ્પ્લીટલી આમાં ભરાઈ જાય. એટલે આ પ્રેશર પંપ છે. અહીંયા આ પ્રેશર પંપ દ્વારા અહીંથી આ 1000 ફૂટ લાંબી નળી છે. એટલે આ ટ્રેક્ટર અહીંયા નહીં ઉભો હોય તો અહીંથી આખા ખેતરમાં જ્યાં લઈ જવું હોય ત્યાં અહીંથી આના દ્વારા પ્રેશર થી આ છાંટવામાં આવે કમ્પ્લીટ. એટલે 2 વ્યક્તિ હોય એટલે આખી સરસ રીતે, ઓના કરતા 10 ગણા ઝડપથી આ કામ થાય. અને ટોટલી આ બહુ પ્રેશર લાંબુ હોય એટલે દોડાદોડી ન થાય અને ટૂંકમાં શું કહેવાય, સરળતાથી કામ થઈ શકે. બીજું, આની અંદર માટી પ્રયોગ મેં તમને કીધો, એ જેમ આ ધરામૃતનો ઉપયોગ છે એમ ધરાની અંદર માટી, જે 2 ફૂટથી માટી ખાડો ખોદી અને નીચેથી માટી હોય અને 200 લીટરના બેરલમાં 10 કિલો માટી પલાળી દેવાની. 24 કલાક પછી માટીનું પાણી હોય એ આની અંદર ભરી દેવામાં આવે. એટલે એ આખું આનો ખોરાક થઈ ગયો બધાનો. એટલે દરેક વનસ્પતિ હોય, શાકભાજી હોય, ફ્રૂટ હોય, એના ઉપર આ પ્રેશરથી એને છાંટવામાં આવે. કોઈ પણ જાતના રોગ આવતા નથી. અને આ જે ઉપર છે તમને દેખાય, આ જ રીતે આ માટીનું પ્રવાહી જે બનાવ્યું છે, આ જ રીતે ઔષધિ ઉપર પેલા આપણે વનસ્પતિ ઉપર છે કે ફ્રૂટના ઝાડ ઉપર છે, એ આ રીતે છાંટવામાં આવે. એટલે
આના 3 ઉપયોગ. દાખલા તરીકે હું તમને કહું, માટી પ્રયોગ કરવામાં આવે અને પાણીનો જે પ્રેશર મારવું એ પણ કામ આવે. એટલે આ દરેક રીતે ઉપયોગ. એકદમ નાનું છે આ. સરસ. આ 1.25 લાખ રૂપિયામાં કમ્પ્લીટ થઈ જાય છે આટલું. સરસ. વાહ વાહ. અને આ થઈ ગયા પછી આને નાનું ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટર કેટલામાં? 3 લાખ. આ ટ્રેક્ટર છે, ખેડ માટે ઉપયોગ આવતું હોય છે. આની કિંમત 3 લાખ છે. એટલે 4.25 લાખ રૂપિયામાં આખો યુનિટ તૈયાર થઈ ગયો, માની લો. ખરું. પણ આ ખેતી માટે, ખેડાણ માટે, પછી ટ્રાન્સપોર્ટેશન માટે અને આ છંટકાવ માટે બધી રીતે ઉપયોગ આવે. એટલે ખાસ આનું એટલું બધું મહત્વ છે અને બહુ સરળ છે. એટલે લોકોએ ખરેખર આવી રીતે વાપરવું છે. બીજું કે આ બંગલાઓ બધા આપણે એમ કે 5 કરોડનો બંગલો, 10 કરોડનો બંગલો, એવા રહેતા નથી લોકો. પણ આવી રીતે જો ફાર્મ ડેવલપ કરે, મિત્રો 4-5 મિત્રો ભેગા થઈ અને એક 2 ફાર્મ અને આખા પરિવારો ત્યાં રહીએ, તો પ્રકૃતિ સાથે લોકો જોડાયેલા રહીએ અને શુદ્ધ ખોરાક મળે. એટલે આજે વારસામાં આપણે કાંઈ આપી શકીએ એમ નથી. હવે આપણી હાલત એવી થઈ ગઈ, હવા શુદ્ધ નથી, પાણી શુદ્ધ નથી, ખોરાક શુદ્ધ નથી. પણ આપણે લોકો જો ધારીએ તો આવા ઉદ્યોગપતિ હોય કે આવા જે ડેવલપર હોય એની સાથે જોડાઈ જાય તો ખૂબ સારા કામ થઈ શકે. અને આખું પહેલા તો પરિવારનું આરોગ્ય અને પરિવાર સાથે પ્રકૃતિનું અને પ્રકૃતિ સાથે દેશનો પણ વિકાસ થાય. બરાબર. વાહ, ખૂબ સરસ દિનેશભાઈ જી. મિત્રો, ખેડૂતો આપણે કાયમ એમ કહેતા હોય છે કે ખેડૂતોને ઉત્પાદન ખેતરમાં લેતા હોય અને શેઢે ખોતરતા હોય છે. ખરેખર તમે વિચાર કરો, આ શેઢે આ અત્યારે તુવેર છે ઉનાળામાં, આ તુવેરનો રોપ છે. ત્યારબાદ બાજુમાં વચ્ચે પપૈયા છે. આ પપૈયા જુઓ તમે, આમાં આવ્યા છે જી, બરાબર. પપૈયા, તુવેર અને બાજુમાં આ સરગવો છે. સરગવામાં સિંગુ જુઓ તમે, અત્યારે આ સિંગુ છે, આ બીજી નાની સિંગુ છે અને આ ફાલ પણ છે, જુઓ તમે. એટલે આમનામ 12 મહિના સરગવો આવતો હોય છે. એટલે આ રીતે શેઢે આ અલગ અલગ વસ્તુઓને છતાંય હજી આમાં કઈ મિશ્રણ પાકમાં વાવવું હોય તો વાવી શકાય. એટલે શેઢાનો ઉપયોગ જો આ રીતે થાય તો ખેડૂતોને ઉત્પાદનમાં કાયમ જળવાઈ રહીએ. ઘણીવાર આપણે એમ કે 25 એકર જગ્યા હોય, 5 એકર જગ્યા હોય, ઉત્પાદન નથી, પણ શેઢામાંથી જ એટલું બધું સરસ ઉત્પાદન આવતું હોય. 12 મહિના ઘરમાં ખાવા માટે અથવા વેચાણ માટે ચાલતું રહેતું હોય છે. એટલે આ જે શેઢો દેખાય છે તમને, કે ખેતરના શેઢે આવું વાવેતર કરી શકાય છે. આમાં તુવેર તમે જુઓ, અત્યારે આ તુવેર છે આ બધી. બીજું આ છાયા માટે લીમડાનું ઝાડ પણ છે. આવી રીતે મોટા ઝાડ પણ આ વચ્ચે વચ્ચે હોય છે. જ્યાં આંબા વાવ્યા હોય, જામફળ વાવો, સીતાફળ વાવો, ચીકુ વાવો, કોઈ પણ ઝાડ વાવી શકાય, રાવણા વાવો. પણ સાથે સાથે આ બીજું આ તમે જો આ લીમડા ઉપર તમે અત્યારે લીમડા જે જોવો છો, આ લીમડાની લીંબોળી એટલે લીમડાનું નીમ તેલનું બહુ મહત્વ છે. અત્યારે બહુ મોંઘું હોય છે, પણ એનો ખોળ હોય આવે તો જીવાત ખેતરની અંદર થતી નથી ને ખોળ ખૂબ વપરાય છે, ખૂબ મળે છે બજારમાં મોંઘો. અત્યારે આ ખોળ આ ઘરના આંગણે થાય ને આ ખેતરમાં નાખી દો એટલે આનું ઉત્પાદન ચાલુ થાય એમ. મિત્રો, સવાર સુધરી ગઈ એવું આપણે બોલતા હોઈએ છીએ, પણ આજ તો સવારે સુધરી ગઈ, બપોરે સુધરી ગઈ. એવી પવિત્ર જગ્યાએ મેં શરૂઆતમાં કીધું એવી રીતે પોઝિટિવ વાઇબ્રેશનવાળી અલૌકિક જગ્યાએ આપણે આવ્યા. બધું પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ખેતીથી જે રીતે શાકભાજી, ફળો, અનાજ, કઠોળ જે રીતે તૈયાર થાય છે એ બધું લાઈવ જોયું અને એના જે ફાયદા છે. ગૌશાળાની પણ આપણે મુલાકાત લીધી, એ ગૌ માતાઓના દર્શન કર્યા. અહીંથી આપણે વિદાય લઈએ એની પહેલાં આપણને જેણે માહિતી આપી એ આ ફાર્મના જે માલિક છે ચંદુભાઈ હુંબલ, દિનેશભાઈ પટેલે માહિતી આપી, અરવિંદભાઈ કણસાગરાએ માહિતી આપી. દિનેશભાઈને સૌથી પહેલાં કહીએ કે અમારા દર્શકોને જે અત્યારે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે ને એક તમારો સંદેશો આપી દો. ખાસ વાત એ કરવાની છે કે રાજકોટના પાદરમાં અટલ સરોવરની સામે જે જય મુરલીધર ફાર્મ હુંબલ પરિવારનું છે જી. આખો પરિવાર, એના બાપુજી અને 3 ભાઈઓ ચંદુભાઈ, વીરાભાઈ અને નિર્મળભાઈ, આખો પરિવાર જોડાયેલો છે. અને પરિવારનો એક સંકલ્પ છે સામાન્ય રીતે પ્રકૃતિની સાથે લોકોને કેવી રીતે જોડવા. એટલે પ્રકૃતિને જોડવા માટે એને એના પોતાના બિઝનેસમાં પણ તમે એક વાત કરો, એને સરસ ડેવલપર પણ છે, પણ એક ફાર્મ ડેવલપ કરે મિત્રો સર્કલ સાથે. અને બધા મિત્રો, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ એની પાસે ટાઈમ ન હોય તો એ પોતે ડેવલપ કરી દે અને લોકોને જોડે છે. ખૂબ સારી વાત તો એ છે કે લોકોને બંગલા બનાવવા કરતા ફાર્મ બનાવવા માટે જોડે છે. બીજી વાત, એ જે ફાર્મ બનાવ્યા છે 20-25 ફાર્મ છે, બધી જગ્યાએ ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક ખેતી કેમ થાય. ઓર્ગેનિકમાં તો શું છે, કદાચ લોકો બહારથી કંઈક ને કંઈક વસ્તુ લાવે. પ્રાકૃતિક એટલે પોતાના ખેતરના શેઢાની બહાર કાંઈ લાવવા જવું ન પડે એવા રીતે. અને બીજું, બિયારણ છે 10-15% જ જોઈએ. પોતાનું જ બિયારણ વાપરી શકાય. 10,000-20,000 રૂપિયાનો કિલો હોય એવું ન લેવું પડે. બીજું, દવાઓના ડબલાઓ ન લેવા પડે. જે ઝેર છે એના માટે ગાયો, હવે ગાયનું જેમ વાત કરી કે દૂધનું મહત્વ છે, એના કરતાં ગોબર વધારે કિંમતી છે, અને ગોબર કરતાં વધારે ગૌમૂત્ર કિંમતી છે. અને એ ગૌમૂત્ર, ગોબર અને દૂધ એ ત્રણેય કરતાં એની હાજરી વધારે મહત્વની છે. એટલે આ જે એને પોતે પોતાની ધરતી પર એટલે આખા પરિવારને નિરોગી રહેવા માટે સૌથી પહેલા એને દૂધ મળે છે. પછી એને જે ખોરાક છે, અનાજ છે, કઠોળ છે,
એ બધી વસ્તુઓ પોતાના ખેતરમાં પાકે એના માટે ત્યાં આ ગૌમૂત્ર અને ગોબર એ બંનેનો ઉપયોગ કરી અને જે ધરામૃત બનાવવામાં આવે છે. બધી વસ્તુ શું કામ કરી કે ભાઈ આ આપણે કરીએ છીએ, પણ આપણી સાથે આપણા સમાજના આપણા મિત્ર સર્કલ છે, પરિવાર છે, અને દેશની સમૃદ્ધિ કેવી રીતે વધે એના માટે એને શું કર્યું કે આ મોડેલ આખું તૈયાર કર્યું. મોડેલ તૈયાર કરી અને બધા લોકોને અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે આવો જો કે આ ખરેખર દવા છાંટ્યા વિના તમારે ઓછામાં ઓછા ખર્ચે તમારી જાતે કરી શકો અને પરિવારને નિરોગી રાખી શકો. એટલે એના માટેની વ્યવસ્થા કરી છે. એટલે લોકોને વધુમાં વધુ જોડાય અને ખેડૂતો આવે, ઉદ્યોગપતિઓ આવે, એવી એ લોકોનો આમાં એક સંકલ્પ છે કે આથી આ એક નહીં કે ભાઈ આ અત્યારે જે કામ થઈ રહ્યું છે 5,000 લોકો સુધી અહીંયા પેલા મોડેલ તૈયાર થાય આવા દરેક જગ્યાએ, અને એ મોડેલ દ્વારા સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક બને એવો એનો સંકલ્પ છે. વાહ, ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. મિત્રો, દિનેશભાઈએ સરસ સંદેશો આપ્યો. હવે ચંદુભાઈને પણ વિનંતી કરું કે તમે જે આખું એક મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે એ વિષય ઉપર કંઈક અમારા દર્શકોને સંદેશો આપી દો. દિનેશભાઈ મોટા ભાગની તો વાત કરી જી. એટલે એ વાત મુજબ જ અને અમે આમ દિનેશભાઈને 2-5 મિત્રો અત્યારે અલગ અલગ જગ્યાએ જ્યાં પ્રાકૃતિક ખેતી થતી હતી ત્યાં અમે પ્રવાસ કર્યા અને ત્યાંથી જે વસ્તુ જાણવાની હતી બધી જાણીને અને મોડલ ફાર્મ ઊભું કર્યું છે. એનાથી 2 ફાયદા છે. એક તો અમારા પરિવારને મિત્ર સર્કલને પ્રાકૃતિક વસ્તુ ખાવા મળે છે જી. અને મોડલ તૈયાર કર્યું છે એટલે અહીં જોઈને બીજા લોકો, વેપારી મિત્રો, ખેડૂત મિત્રો જોઈને પ્રેરણા લે અને જાજા બધા લોકો આનું અનુકરણ કરે. બરાબર. એનાથી અનેક ફાયદા છે. પ્રાકૃતિક ખેતીથી એક તો આર્થિક ફાયદો પોતાને ખેડૂત અને વેપારીને થાય છે, અને બીજું અત્યારે જે કઈ નાની મોટી બીમારી થાય છે એનું મેઇન પાયાની તકલીફ તો પેસ્ટિસાઇડ ને રાસાયણિક દવા છે. બરાબર છે. એટલે ખરેખર તો મારા સંદેશો બધાને એ દેવો જોઈએ કે ખરેખર જે લોકો ખેતી કરે છે, પછી વેપારી હોય કે ખેડૂત હોય, ફાર્મ હાઉસ હોય કે ખેતી વાડી હોય, લગભગ બધાએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. બરાબર છે. કોઈ લોકોને અનુભવ જોવો હોય, પ્રેક્ટિકલ જોવું હોય તો અહીં મુરલીધર ફાર્મ ગમે ત્યારે આવી શકે છે. વાહ ચંદુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે અટલ સરોવરની સામે જય મુરલીધર ફાર્મ હાઉસની મુલાકાત લીધી અને ચંદુભાઈ હુંબલ, વીરાભાઈ હુંબલ, નિર્મલભાઈ હુંબલનું ફાર્મ હાઉસ તરીકે જાણીતી જગ્યા છે અને ત્યાં ખાસ કરીને ગૌ આધારિત ખેતી થાય છે એ દ્રશ્યો આપણે રૂબરૂ જોયા. ખાસ કરીને ગાયોની ઉપસ્થિતિ, ખાસ કરીને કઠોળ, અનાજ, શાકભાજી, ફળો અને જાત જાતની વનસ્પતિઓ જે રોજિંદા ઉપયોગમાં આવે છે એવી બધી વસ્તુઓ પણ આપણે જોઈ, જે અહીંયા લાઈવ આપણે દ્રશ્યો જોયા અને કેવી રીતે ઉગે છે સંપૂર્ણપણે માહિતી આપણે મેળવી. સાથે સાથે ગૌ આધારિત ખેતી એટલે કોઈ પણ પ્રકારની દવા અથવા તો રાસાયણિક ખાતર વગર કેવી રીતે આ બધી વસ્તુ પકાવી શકાય એ દ્રશ્યો આપણે લાઈવ જોયા, એના વિશે વાતો સાંભળી. બસ અમારો હેતુ એ જ છે કે વધુમાં વધુ ખેડૂતો આ પ્રકારની ખેતી તરફ વળે અને આપણે બધા આપણું આરોગ્ય સારું રાખીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.